સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે તમારે બનાવવાના હતા પાત્રા, એટલે સરસ મજાના ધોઈને મસાલો રેડી કરવાનો હતો। પછી ચણાનો લોટ, આદુ લસણનો પેસ્ટ, ધાણા જીરું અને બસ મસ્તનો મસાલો તૈયાર કરી નાખ્યો મેં અને આવી રીતના હલાવી નાખ્યો છે। સરસ મજાનો મસાલો રેડી કરીને પાત્રાને સોંપડી દીધો છે અને આવી રીતના કાંક રેડી કરીને પછી આપણે મૂકવાની છે ને ઢોકળિયામાં। તો હાલો મૂકી દઈએ ઢોકળિયામાં। સાઈડમાં મૂકીને પછી ઢોકળિયું ખોલીને પછી આપણે તો મૂકી દીધા ઢોકળિયામાં બનવા। તમને એમ લાગતું હશે કે આને વસણને આવી રીતના કેમ મૂકી દીધું છે, પણ આમાં ચારે કઢાવા વહી જતી હતી એટલા માટે મેં મૂકી દીધું ને એક બાજુ મૂકી દીધું સરસ મજાનું કોબીનું શાક। મારો ભાઈ છે ને નકરા પાત્રા નથી ખાતો એટલા માટે મેં કોબીનું શાક ને રોટલા ને એવું કરી નાખ્યું તો અહીંયા તો રણ આ બધું સાફ કરીને મેં મસ્ત મજાના વઘારી નાખ્યા છે પાત્રા વઘારીને એક બાજુ બાજરાનો રોટલો છે ને પાત્રા વઘારીને મેં ટેસ્ટ કરી લીધા। મને તો બહુ મસ્ત ના લાગ્યા। પછી મારા ભાઈ ને નસ બેસી ગયા જમવા। મેં એને કીધું ટેસ્ટ કરો, પહેલી વાર બનાવ્યા છે કેવા લાગે છે, પણ એ સામું જોવે જ નહીં। નરેશ તો નકરા રામાયણ જોતા હતા। મેં ટીવી બંધ કરી દીધી ને આ તોય ફોન જ ઘૂમડતો હતો। વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી, બાય બાય।